નમસ્કાર મિત્રો, સમાચાર સેતુ પર આપનું સ્વાગત છે। અહીં મળશે ગુજરાત, દેશ અને દુનિયાના તાજા સમાચાર, બ્રેકિંગ ન્યૂઝ અને મહત્વપૂર્ણ અપડેટ્સ। સાચા અને ઝડપી સમાચાર માટે જોડાયેલા રહો સમાચાર સેતુ સાથે। ચાલો જાણીએ આજના મુખ્ય સમાચાર। રેલવેની મુસાફરોને મોટી ચેતવણી, જો તમને કોઈ શંકાસ્પદ ગતિવિધિ દેખાય તો તાત્કાલિક 139 પર જાણ કરો। 10 રાજ્યોની 24 રાજ્યસભા સીટો પર ચૂંટણીની જાહેરાત, આ તારીખે થશે મતદાન। વિવાદાસ્પદ ટિપ્પણી અંગે બ્રહ્મ સમાજ સાથે શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ બેઠક યોજીને માફી માંગી। વૈશ્વિક તેલ સંકટ સામે ભારતનું મોટું કદમ, પેટ્રોલમાં 30% સુધી ઇથેનોલ ભેળવવા માટે સરકારે આટોપી લીધી તૈયારીઓ। અજય રાયે પીએમ મોદીને આપી ગાળો, આ કોંગ્રેસનું રાજનૈતિક સ્તર, અમિત માલવીય। જામનગરમાં અરેરાટી પરિવાર કેદારનાથ જવાની તૈયારીમાં હતો અને સીએનો અભ્યાસ કરતી દીકરીએ 9મા માળેથી પડતું મૂક્યું। 4.5 કલાક ચાલી પીએમ મોદીની બેઠક, સરકારના મંત્રીઓને આપી દીધો ખાસ મેસેજ, ફટાફટ આ કામ કરવા આદેશ। એક જ ગોળીથી 2 મોત, આર્થિક તંગી અને પત્નીના કેન્સરથી પરેશાન વેપારીએ પત્નીને સાથે રાખીને કરી આત્મહત્યા। વિશ્વના 100 સૌથી ગરમ શહેરોમાંથી 97 ભારતમાં, ઓડિશામાં પારો 48 ડિગ્રીને પાર, તોડ્યા તમામ રેકોર્ડ। ટીએમસીમાં એક સાથે 16 નેતાઓના રાજીનામા, બંગાળમાં હાર બાદ મમતા બેનર્જીની પાર્ટી તૂટવા લાગી। આ હતા આજના ટોપ સમાચાર। ગુજરાત, દેશ અને દુનિયાના તાજા સમાચાર માટે જોડાયેલા રહો સમાચાર સેતુ સાથે। ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં। આભાર।